મોર્નિંગ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. તો આજે સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને જો અને શું હોય છે જો રહેવા દે ને, ગામમાં કામ છે ત્યાં જવું છે ને કાં બીજી પ્રતિષ્ઠાનું કાર્યક્રમ આજ ફૂલ તૈયારી સાથે તમને દેખાડું ને હાલો જઈ ગામમાં. આજે વહેલા જવી છે, રોજ 10 વાગે જતો હોય, આજ 9 જ વાગ્યા છે. તમને આજે દેખાડું હું અમારા ગામની અંદર તૈયારી થઈ ગઈ છે. હાલો ભાઈ ઉપર છે બોલો ગમે એ બહાર હાલ ગમે બેન હે આ કેલી હોય એવું. રાતે ચક ગયા હતા ઇન્ડિગન બહુ મોડે લગન 12-1 વાગ્યા લગન તો ને બહાર નીકળી ગયું કેમ મને લાગે. હા એ તો હવા નથી એટલે આવડવા. હા એ હવા નથી હશે બાકી પડી વહી ગઈ. આપ ફાટી ગયું છો લગભગ કે એવું જ હોય એટલું. તો અત્યારમાં જાઓ મયુર ઉપર ચડે ને રામજી મંદિરની પ્રતિષ્ઠાનો અને વિડીયો સુરત મોકલવાનો તો આપણે રસા મહારાજ કલર કરે છે. મંદિરની અંદર આઈસ થઈ જાય અને જો અંદરની સાઈડ અહીંયા મૂર્તિ આવશે 1, 2, 3. હવે બહાર લઈ જવાની જરૂર નથી. જો ગેટ તમને અહીંથી દેખાડું બહારથી રામજી મંદિર. બે ગેટ એમ છે. કામ હાલે એ જો સડી શોટ ઉપાડ્યું છે. હું ડળતું આવી ગયું છે ને અડતું આવવાનું છે. મયુર જો બેલ વગાડે છે રામજી મંદિર. જો ડાયરો કામ કરે. અત્યારે હિસાબમાં આવી છે એના બેને તેડી આવ્યા છે જો બાબરાથી હેતવીસ ને આયુષ ને એના ઉત્સવમાં આજનો દી છે. કાલ પાછા વૈયા જવાનું છે ને એક રવિવાર દીધું જશે. જો તોરણ સિરીઝો બધી મંદિરમાં લાગી ગઈ છે 1 નંબર. લો કેમ પણ હવે 1 નંબર થઈ ગયો. આગળથી દેખાડું અમને. એમાં ક્યાં લખીશ તારીખ સબૂતરામાં ને એમાં જો તોરણ લઈ ગયા. અમારા ગામમાં ઉત્સવમાં સૌથી જાજુ કામ કર્યું હોય ને તો આ બે જેટલું કામ કર્યું છે ને એટલે કોઈ કહે ને કે ભાઈ અમે કામ નથી કર્યું તો મારી પાસે મોકલી દેવાના. કેમ કે પ્રૂફ છે મારી આગળ કે આ બે સૌથી જાજુ આણે કર્યું અને એનાથી ઓછું આણે. અને આ ગેટ આજ આગળ રોહિતભાઈ તૈયાર કરી દે છે. કલાક જેવું થાય કે હજી વાર લાગશે રોહિત? તો જો ભોળાનાથના મંદિરે અત્યારે આટલામાં જો 1 નંબર આ ફિટ થઈ જશે. અહીંયા હવે લાગશે, અહીંયા ગાટલા આવી જાય ને એટલે 1 નંબર થઈ ગયો. અમે જઈએ છે જે બોર્ડ અમુક પડ્યા છે ને એ મારવા. એક અહીંયા ગેટે મારવાનું છે. હવે કેટલું ઊંચું મારવું જોવી, અહીંયા ચડવું પડશે. એક બોર્ડ તો અહીંયા દીપેશ મારવાનું કહે છે. પીડા તો આંબલી તાર લગન કીધું મારી દેવી. એક અહીંયા માર્યું લાય હાથમાં એને અને હજી આગળ મારવા જાવી છે. અને આપણે ગલુડિયું આગળ જઈએ હાથ કરું ને એટલે તો એક અહીંયા મારી દીધું છે શ્રી દર્શનની આગળ. હવે આગળ જાવી છે આંબલી તાર લગન મારતા જવા છે. હજી છે તો ઘણાય. જો એક ઈસા પરનું અહીંયા મારી દીધું, એક સામે મારી દીધું રોડની ઓલી સાઈડ. અહીંયા બસ સ્ટેન્ડે મારવું હતું પણ અહીંયા લાગે એમ નથી. હું ને મયુર આવી ગયા છે કાચા ને બોર્ડ બધે લાગી ગયા છે 1 નંબર. અહીંયા મારવું હતું પણ અહીંયા મહેનત વધી જાય એમ છે. આવું ટ્રસ અહીંયા ઊભું કર્યું હોય મોટું વાહન નડે એટલે તો સિરીઝો ગોઠવાનું ચાલુ છે. અને આપણે ઉપર ચડી ગયા છે જ્યાં મંદિર બનાવ્યું ને એ બાકી બધું ગોઠવાઈ ગયું છે. જો કોણ સીડ્યું છે તો 1 નંબર સુધી થઈ ગયું છે. અહીંયા છે હવનનું કામ થઈ ગયું છે.
તો તૈયારી ફૂલે ફૂલ. તો આ 5મો થી 6ઠો દિવસ છે, જે આ હારવા થાકતા જ નથી. શું કહેવાય આને? ટ્રસ. આ ટ્રસમાં હારવામાં તો આને હેરાય છે ને, એટલા તો ઓલા ફિટ કરવા વાળા નહીં હેરાવ. હવાની તૈયારી હું છે એ નથી ખબર. બાજુ મહેમાન આવી ગયા 50%, 25% નહીં, 1% મહેમાન અમારે ડુંગરસિંહ જોવા. ઉત્સવમાં રાજકોટના મહેમાન આવી ગયા છે. રાજકોટના મહેમાન આવી ગયા છે નિર્મલભાઈ. એટલે તો સિરીઝ થોડીક ફિટ થઈ ગઈ છે ને. જો રામજી મંદિર બતાવી, હજી બરોબર થઈ નથી લાયટું. તો જો અહીંયા જમણવારી ચાલુ છે ને. આ છે અમારા ગામના મુખ્ય મહેમાનો. આ જે અહીંયા કાઉન્ટરે બેઠા એ બધા મુખ્ય મહેમાનો અમારા ગામમાં છે. આ બધા જમણવારીમાં મુખ્ય મહેમાનો છે. અહીંયા બેસી જા. આ સુરતથી આવ્યો છે હાર્દિક બાપુ, તમે બેસી જાઓ. બાલાનું કીધું, આ અમારા મુખ્ય મહેમાન. જેટલું ટ્રસ્ટનું કામ કર્યું હોય, જેટલું મંડપ નહીં, બાલાને એક સોડ આપણે લઈ દઈએ છીએ છેલ્લા દિવસે. ના 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 ના, જે કાપડ વધે. બાર તો નહીં, બાર તો ન દાઈજમાં તો મને ખબર છે એમ કામ. પેલા સાસા લઈ આવ્યા છો.
પૂછવા આવે તો
અર્પિત છે ભાઈ. સેવા તો તમે બધાએ જોવો, તમે આ સેવા તો તમે જોઈએ છે, પણ આ માણસની સેવા તમે જોવો ને. તો જો આ ડાકલો છે ને, અહીંયા આ બધા છોકરા રમવા હાટું આવ્યા છે. આ છોકરા રમવા આવ્યા છે ડાકલા માટે, એટલે આ બધા મહેનત કરે છે. આ બધાને રમવાનું છે એની માટે. ડાકલા મોઢું એવું હ કઈ તો ધવલા. વાહ.